નમસ્કાર મારા વાલા ખેડૂત મિત્રો, તો આજના અમારા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે ને આજે એવો સરસ લાભ પોચમનો દિવસ છે ને આજે લાભ પોચમ થઈ છે મારા વાલા બધા ખેડૂત મિત્રો. તો જુઓ, આજે આપણે કપાસમાં રૂ વેણવા માટે આવી ગયા છીએ અને હું તમને આજે બતાવવાનો છું અમારો આ જે કપાસ છે તે, અને એક એવું સરસ મજાનું અમારા ખેતરમાં એક મંદિર છે, જે મંદિર છે તે બતાવવાનો છું. તો મારા વાલા ખેડૂત મિત્રો, વિડીયોની અંદર છેલ્લે સુધી બન્યા રહેજો ને કદાચ જો વિડીયો મારો સારો લાગે તો વિડીયોને લાઇક કરજો, કમેન્ટ કરજો અને ચેનલ ઉપર નવા હોય તો દિલથી ફોલો કરવાનું ભૂલતા નહીં. તો જુઓ, આપણા ઘરના બધા અત્યારે રૂ વેણવા માટે આવી ગયા છે અને આપણે જો એક કટ્ટું ભરીને રૂ વેણી નાખ્યું છે. આમાં જો અંદર રૂ પણ છે. તો હવે વાલા ખેડૂત મિત્રો, આ બાજુ જુઓ, આ દેખાય છે ને ઉપરી બાજુમાં જે મંદિર છે તે હું તમને મંદિર પણ બતાવીશ. એની પહેલાં આપણે થોડા કપાસની અંદર ઓટો મારીએ. કપાસ અમારો કેવો છે અને કપાસની અંદર રૂ કેટલું આવ્યું છે, કપાસ કેવો થશે, વીઘે કેટલો ઉતરશે, એ બધી આજે આપણે વાત કરીશું. તો જુઓ, અમારે અહીંયા રોજ છે જે નીલ ગાયો છે તે બહુ ત્રાસ આપે છે. એના કારણથી જો આ વાયર બાંધવા પડે છે અને રાત્રે ઝાટકા મશીન પણ ચાલુ કરવું પડતું હોય છે મારા વાલા ખેડૂત મિત્રો. તો જુઓ કે ફાઇનલી આજે આપણે આપણા બાજુવાળા ખેતરમાં આવી ગયા છીએ, જે કે અમારા ટીના કાકાનું વાવેલું છે. ટીના કાકાએ કપાસ વાવ્યો છે ને એમનું છે. તો જુઓ, એકવાર કપાસ વેણ્યો છે ને બીજી વાર વેણવાનું ચાલુ છે. તો કપાસની અંદર એવું ખૂબ જ સરસ મજાનું સારું રૂ આવી ગયું છે. આ બાજુ હું તમને આખા ખેતરમાં બતાવી દઈશ. તો મારા વાલા ખેડૂત મિત્રો, જુઓ, આપણે આવી ગયા છીએ અને જે કે નીલ ગાયો એટલે કે રોજડા ઉડવાના કારણથી કપાસમાં ખૂબ જ બગાડ થઈ રહ્યો છે રૂનો. જુઓ, આવી રીતે ખેડૂતોને રોજ જે નીલ ગાયો છે એ બહુ ત્રાસ આપે છે. એના કારણથી કપાસમાં ઘણું બધું એવું રૂ ખરાબ થતું હોય છે, પણ શું કરે ખેડૂત, સહન શક્તિ કરવી પડે છે. તો જો ફાઇનલી આજે આપણે આટલે પહોંચી ગયા છીએ અને હું તમને બધાને બતાવું છું આ કપાસ. જુઓ, તો કે આ વખતે ખેડૂતોને સારો કપાસ પણ થશે, સારી એવો ભાવ પણ આ વખતે કપાસનો મળશે એવું લાગી રહ્યું છે. અને જુઓ, નીચેનો ભાગ જુઓ તમે, રૂ એકદમ ખૂબ સારું આવ્યું છે, સરસ આવ્યું છે. તો હવે જઈશું આપણે સીધા ફાઇનલી, જે કે હું તમને મંદિર બતાવવાનો છું. મારા વાડાવાડી માતાનું મંદિર છે, ત્યાં અમે વાડાવાડી માતા કહીએ છીએ. અને મા મેરડીમાં છે ત્યાં, પછી જોગણીમાં છે, અને પછી મારી એટલે કે મા જહુમાનું મંદિર છે ત્યાં, અને પછી ખેતરપાળ દાદા છે, ભૈરવ દાદા છે. તો મારા વાલા વિડીયોની અંદર બનાવી લેજો. આપણે ફાઇનલી હવે જવાનું છે મંદિરે, તો મારી સાથે સાથે તમે પણ દર્શન કરી લેજો. તો ચાલો હવે ફાઇનલી આપણે તો ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ મંદિરવાળા ખૂણે. તો જુઓ, અમારા બધા ઘરના અહીંયા બેઠા છે પાણી પીવા માટે, રૂ વેણતા વેણતા, અને ત્યાં મંદિર છે ત્યાં આપણે જવાનું છે. તો હડો, તો ફાઇનલ પહોંચી ગયા. અને જુઓ, આમાં આપણે ઓબો આવ્યો છે એક, આની અંદર ઓબો છે, તમને હું બતાવી દઉં. જુઓ, અંદર એવું એક ઝાડ પેલી બાજુ છે. તો ફાઇનલી પહોંચી ગયા આપણે મંદિરે. તો જુઓ, આ છે અમારું માતાજીનું મંદિર છે, હું તમને અંદર લઈ જઈશ. તો જય મા મેરડી. હડો, ફાઇનલી આપણે ખોલી દીધા દરવાજા. જોથી મસ્ત કડી બનાવેલી છે. તો આવી ગયા આપણે ફાઇનલી મંદિરની અંદર જવાનું છે. તો હડો મારા વાલા ખેડૂત મિત્રો, કે વિડીયો ગમે લાઈક કરવાનું ભૂલતા તો નહીં જ, અને કોઈ ઈચ્છા હોય તો જરૂરથી કહી દે, તમારી મનની ઈચ્છા પૂરી થશે. તો ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ મારા વાલા ખેડૂત મિત્રો, મંદિરની અંદર આવી ગયા છીએ. અને જુઓ, આ છે અમારા વાડાવાડી માતાજી છે. જો હું કહેતો હતો ને, છે કે નહીં, વાડાવાડી માતા છે ને. હા, તો વિડીયોને લાઈક જરૂરથી કરજો. જો આ બાજુ મારી મા મેરડીનો ફોટો છે, મારી મેરડીમાં બેઠા છે. આ બાજુ જુઓ, કે જેથી તમને ખબર પડે, મારી મા જહુમાનું મંદિર છે, જહુમાં બેઠા છે. તો હવે હું તમને બતાવવાનો છું ભૈરવ દાદા. તો મારા વાલા ખેડૂત મિત્રો, જુઓ કે આ તમને જોવા મળી રહ્યા છે આપણે ભૈરવ દાદા મહારાજ શ્રી ગોમના ધણી છે. અને આ બાજુ જુઓ તો કે ખેતરપાળ દાદા છે. તો મારા વાલા
આ છે અમારું ખેતરમાં સરસ મજાનું એવું મંદિર છે ને અમે અહીંયા ખૂબ જ સેવા પૂજા કરીએ છીએ. જો ભગવાનને વાયરો ખાવા માટે માતાજીને એના માટે આપણે પંખો પણ રાખેલો છે ને આમાં કાંઈ એવું ડીજે પણ પડ્યું છે. જો સરસ મજાનું ડીજે પણ સારું વાગે છે ને માતાજીને અમે ટાઈમમાં દીવા અગરબત્તીને કરીએ છીએ. તો મારા વાલા ખેડૂત મિત્રો, આજના વિડીયોમાં આટલો જ. વિડીયો જો ગમે હોય તો લાઈક કરજો, કમેન્ટ કરજો ને શેર કરવાનું તો ભૂલતા જ નહીં. તો જય માં મેરડી, જય માં વાડાવાડી, જય માં જહુ, જય દ્વારકાધીશ. નેક્સ્ટ વિડીયોમાં ફરી મળીશું.